ભાવનગરમાં લોકોના આરોગ્યની સાથે છેડા થયા। 5 મહિના પહેલા ફૂડ વિભાગે લીધેલા નમૂના ફેલ થયા। શ્રી રામકૃષ્ણ ડેરી ફાર્મના મોડા માવાનો રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ સામે આવ્યો છે। ફૂડ વિભાગ શ્રી રામકૃષ્ણ ડેરી ફાર્મ હાઉસ વિરુદ્ધ કોર્ટમાં કેસ કરશે, ત્યારે 5 મહિના પહેલા નમૂના લેવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ આવ્યો ફેલ નમૂના છે। શ્રી રામકૃષ્ણ ડેરી કે જેમનું સેમ્પલ ફેલ થયું છે। લોકોના આરોગ્ય સાથે ચેડા થવાની વધુ એક ઘટના ભાવનગરથી સામે આવી છે। ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી અને કાર્યવાહી દરમિયાન જે નમૂના લેવામાં આવ્યા સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે। તો લોકોના આરોગ્ય સાથે ચેડાનો વધુ એક કિસ્સો। 5 મહિના પહેલા લીધેલા નમૂના ફેલ ગયા। ફૂડ વિભાગે તપાસ શરૂ કરી છે। જો કે હવે આ સમગ્ર મામલે ફૂડ વિભાગ શ્રી રામકૃષ્ણ ડેરી ફાર્મ વિરુદ્ધ કોર્ટમાં કેસ કરશે। ત્યારે ફૂડ વિભાગ કે જેમણે ડેરી વિરુદ્ધ કોર્ટમાં કેસ કરશે। કેટલાય લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી આ ડેરી, જેના નમૂના લેવામાં આવ્યા હતા અને 5 મહિના બાદ રિઝલ્ટ આવ્યું। ફૂડ વિભાગે લીધેલા નમૂના ફેલ થયા છે। અત્યાર સુધીમાં કેટલાય લોકો આ વસ્તુ આરોગી ચૂક્યા હશે। સવાલ અનેક આ વાતને લઈને થઈ રહ્યા છે કે હજુ પણ કેટલાય એવા લોકો છે કે જેઓ સામાન્ય લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરી રહ્યા છે। ફૂડ વિભાગ ડેરી વિરુદ્ધ કોર્ટમાં કેસ કરશે। હવે આ મામલો કોર્ટ સુધી પહોંચશે।